પત્રકાર મિત્રો, 3 મે એટલે પ્રેસ સ્વતંત્રતા દિવસ. આ પ્રેસ સ્વતંત્રતા એટલે શું? તો એનો અર્થ છે કે પત્રકાર પોતે નિર્ભીકતાથી, નિડરપણે સમાજની સામે બનતી સત્ય ઘટનાઓને પ્રમાણિકતાના આધારે ઈમાનદારીપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક જન સુધી એ હકીકત પહોંચાડે, એને પ્રેસ સ્વતંત્રતા કહેવાય. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની શરૂઆત 1993માં યુનેસ્કો દ્વારા શરૂ થયેલ આ દિવસ વિન્ડહોક ઘોષણાપત્રની યાદ અપાવે છે, જેણે આફ્રિકામાં સ્વતંત્ર પ્રેસની હાકલ કરી હતી. મુક્ત પ્રેસ એ લોકશાહીનું હૃદય છે. અને ભાઈઓ બહેનો, એટલા માટે તો કહેવામાં આવ્યું છે પત્રકાર મિત્રો કે આ પત્રકારિતા એ લોકશાહીનો ચોથો જાગીર છે, આધાર સ્તંભ છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર પત્રકારો, જર્નાલિસ્ટો, સોશિયલ મીડિયા પત્રકારો, યુટ્યુબરો તેમજ અન્ય પત્રકારિતાના વ્યવસાય સાથે જોડાયેલા તમામ પત્રકાર મિત્રોને આ 3 મેના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે એક વાત ચોક્કસ યાદ રાખવી જોઈએ કે પત્રકારિતા એક એવું બ્રહ્માસ્ત્ર છે કે જેના માધ્યમ દ્વારા સત્તા પરિવર્તન થઈ શકે છે, યુગ પરિવર્તન થઈ શકે છે અને રાષ્ટ્રને સમર્થ, સશક્ત, સમૃદ્ધ પણ બનાવી શકાય છે. આ કલમની તાકાત છે. હું વિનોદ ભટ્ટ વિચાર ક્રાંતિ સાપ્તાહિકના તંત્રી તરીકે આજે સૌ પત્રકાર મિત્રોને, મીડિયા કર્મીઓને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અવિરતપણે સમાજના જાગૃત પ્રહરી બની અને હકીકતને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડનાર તમામ પ્રેસ કર્મીઓને આ 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગવર્મેન્ટ દ્વારા એક્રેડિટેડ પત્રકારો જે હોય છે તેમને પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. પ્રેસ કલ્યાણ નિધિ યોજનાઓ દ્વારા ગવર્મેન્ટ એક્રેડિટેડ પત્રકારોને મફત મુસાફરીની સુવિધાઓ તેમજ સ્વાસ્થ્ય માટેની પણ સુવિધાઓ અને ગુજરાત રાજ્યના અતિથિ ગૃહોની અંદર, સર્કિટ હાઉસોની અંદર પણ તેમને રોકાવાની સવલતો આપવામાં આવે છે. આપણે પણ એક જાગૃત યુગ પ્રહરી તરીકે, પત્રકાર તરીકે, આપણે પત્રકારિતાના વ્યવસાય તરીકે જોડાયેલા છે, તો આપણે પણ ઈમાનદારીપૂર્વક, પ્રમાણિકતાથી અને સમાજના, રાષ્ટ્રના એક જાગૃત
યુગ પ્રહરી, જેને ચોથી જાગીર કહેવાય, એ પત્રકારિતાને આપણે વિશ્વની અંદર સ્વતંત્રતા ધારણ કરી અને નિર્ભયપૂર્વક, નિડરપૂર્વક સત્ય ઘટનાઓને સમાજની સામે ઉજાગર કરીએ. એ જ આજના દિવસે સૌ મીડિયા કર્મીઓને, પત્રકારોને નમ્ર વિનંતી સાથે સૌને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના.